તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે. દિવસ શરૂ થઈ ગયો છે. દિવસ શરૂ તો થઈ ગયો છે પણ ટાઈમ વધી ગયો છે. કોઈ વાંધો નહીં, હું પછી આનું કહીશ. તો વ્લોગ જોવાની મજા આવતી હશે તમને, પણ યાર તમે શેર નહીં કરતા, વ્લોગમાં વ્યૂ નહીં આવતા. ક્યાં ગયેલા એ સલમાન ખાન આવી ગઈ લીપ. તો હવે અત્યારે જવાનું છે આપણે બીજેપીની ઇવેન્ટમાં. તો અમને લોકોને બોલાયા છે તો અમે ત્યાં જઈએ છીએ. તો ડાયરેક્ટ તમને રસ્તામાં જ મળીએ, કેમ કે આજે બીજું કંઈ કામ જ નથી. ઇવેન્ટમાં જવાનું હતું એટલે હું આમ તો મસ્ત ઘૂઘરા જેવો ઊભો રહેતો કરી બે ઘૂઘરા જેવો થઈ ગયો, એકદમ મસ્ત લાગુ ને. હા એકદમ જોડે. અલા પણ અલા અને યાર હું કેવું, મારી આમ ઇન બિન વીખી નાખ્યું, મારો બદલાઈ નાખો મને. પ્રશાંત રેડી હે ને તું? અરે હું તો ઊંઘમાંથી ઉઠીને આવી ગયો ગાંડા. કઈ બાજુ ઊંઘમાંથી ઉઠીને આવ્યો? હા જોને મોઢા પરથી લાગતું નહીં. તમારી જિંદગી તમે મરી જવાના, બધા શું જીવો લે મને નહીં ખબર પડતી ભાઈ. આ તો જો હું ઘરે બરાબર. ના મારો ભાઈ તારે આવવામાં જોડે. ના ના અત્યારે આપણે ઘર જ છે એટલે ઘર છે, ગધેડાને બાપ કેવો પડે. મોઢે મોઢે કહી દેવાનું તારે આવવાનું છે, ભલે તને બાપ કેવો પડે. હાલો તો આપણે રસ્તા મળીએ. હા અમે આવી ગયા બીજેપીની ઇવેન્ટમાં. નોવેલ્ટ અરે શું કરવાનું? તારી સિગ્નેચર. સિગ્નેચર કરવી પડશે. હા સાહેબ તમારી સિગ્નેચર કરો. અહીંયા આવ્યા એટલે રજીસ્ટર કરવું પડે. કઈ જગ્યાએ સિગ્નેચર? ભાઈની રાઇટિંગ અંદર. મારી રાઇટિંગ બહુ ખતરનાક, એટલે પકડું મારી રાઇટિંગ કરે. અરે અચ્છા આ કેમેરો કર્યો એ માં મારી રાઇટિંગ જો ખાલી મેડમ. તમારી વસ્તુઓ લાગે, તમે ભણ્યા, હું ભણ્યો નથી, હું ભણ્યો. કોપી માર લેશે કે તારો બાપ આપણી રાઇટિંગને. તો અમે આવી ગયા છીએ. શું છે? કંઈક નવું હે ભાઈ આજે. કેમ છે? મજામાં? વધારે નથી માંગ્યું તમારી પાસે, બસ 10 મિનિટ માંગ્યું. આડો અવડો ટાઈમ વેસ્ટ ના કરો. 10 મિનિટ આપો, દેશ માટે. લોકસભાની ચૂંટણીમાં અમે ચૂંટણી કરો. દોસ્ત આજે બધું સાયલેન્ટ લાગે છે, કેમ કે લોકસભાની ચૂંટણી માટે મતદાન માંગવાનું છે. એના માટે ચાલો બધું શાંત છે ને. આગામી સમયમાં એક મહા ઉત્સવ ઉજવવાનો છે, જેના માટે આપણે બધા સજ્જ થઈ રહ્યા છીએ. વ્યક્તિગત રીતે, સામાજિક રીતે આપણે સમગ્ર વર્ષ દરમિયાન અનેક ઉત્સવ ઉજવતા હોઈએ છીએ, પરંતુ હવે પછીનો જે પર્વ છે એ લોકશાહીનું મહાપર્વ છે. અને આ મહાપર્વમાં આપણી ભાગીદારી એ આપણી જવાબદેહીતા છે. અને આજે આ ખાસ કાર્યક્રમ યોજાયો છે, ત્યારે મંચ ઉપર વિરાજમાન આપણા સૌ મહાનુભાવોનું પહેલા સ્વાગત કરીશું.
સૌપ્રથમ વિનંતી કરીએ છીએ શ્રીમતી ડી.કે. પ્રવીણા મેડમ, અમદાવાદના કલેક્ટર અને ચીફ ઇલેક્ટોરલ ઓફિસર. આપશ્રીને વિનંતી કે આપ ચીફ ઇલેક્ટોરલ ઓફિસર ગુજરાત શ્રી પી. ભારતી મેડમનું સ્વાગત અભિવાદન કરશો. ઓફિસર દ્વારા સ્વાગત કરી રહ્યું છે. બધું ચાલુ છે પણ અમે તો અહીંયા પેટમાં ગુડગુડ થતું એટલે થોડો નાસ્તો પાણી ખાવા આવી ગયા. શું બોલો? પનીર માં આવે પનીર ખા. ખાવો ને? હા, પનીર ખાવું પડે. પનીર કેમ ખાવું પડે ખબર? જીમ જતો હતો પ્રોટીન. હું તો આટલું બહુ અહીંયા લાય કેમેરો અહીંયા લાય. હું તો ખાવા જ આવે એવું ખાલી. ઈંડાના ચાલો ને એમાં પ્રોટીન ખાવું પડે પનીર. ખાવા માટે જીવે ઘરનું દીકરું. કેમ છે મારા ભાઈ? મજામાં? બસ મજામાં. કલ્પેશભાઈ, તમે કયો? એકદમ મજામાં. તારા હાથને શું થયું ભાઈ? બસ લાગી ગયું. લાગી ગયું? જરા ધ્યાનથી તારું શરીર હાથ બાજુ કરી ક્રેક થઈ ગયું, વજન આવી ગયું લાગે ને? અરે સાયકલમાંથી સ્લીપ થઈ ગયા છે, પણ તમને મળીને અમને ખૂબ જ આનંદ થયો. ઘણા મને? ટાઈમથી મળવાનું કહેતા હતા. નાજે મળી લીધું ને? ઘણા ટિકટોક ટાઈમેથી ઓ બાપા, ત્યારથી જોયો તને? ત્યારથી. તો રાજકોટ ગયો ત્યારે હા હાથ બાજુનું ધ્યાન રાખ. કેટલું વજન હે બ્રો? એ યાર એવું નહીં કહેવાનું યાર. પૂછ્યું કેટલો વજન હે? મતલબ સાચું કહેજો, ખોટું ના બધું જરા. એટલે આમ છે તો મારો 50 kg પણ લાગે છે 80. આટલો વજન હે, પછી આટલો બધો વજન એક હાથ ઉપર આવે, ક્રેક જ થાય ને. ચાલે રાખે. જીવન જે આરામ ભાઈ મારો દારો ક્યાંનો ખબર નહીં ક્યાં ગયો હે. સેલિબ્રિટી કરીને કોઈક લઈ તો ગયું હે ને, ખબર નહીં હવે પાછો ઘરે આવે તો સારું હે, નહીં તો ભાઈ હું તો એકલો ઘરે જઉં ભાઈ. હોદોદ કરું મળતો છે નહીં. હું આખી જગ્યાએ ફરીને આવજો તો મળતો એની બહેનને મળ્યો. એટલે તું ક્યાં હતો હોય? ભાઈ થોડું કામ હતું, એક કોલ વાળો વાત હતી, એક ભાઈ લઈ ગયા. હાલો. હા જોયા અને શું કહ્યું તમારે આવું હે? સની રીલ્સ રીલ્સ જુઓ. દેખતે રીલ્સ જોવું ભાઈ તમારા બહુ મોટા ફેન લાગે. ગુજરાતી છો તમે? હા અહીંયાનો લાગે કે સર જગ્યાની બધું પણ હકીકત તમારા સર આજે ના મળે ને મળે. હું તો એકલો ઘરે જવાનો હતો કેમ ભાઈ? તો પછી ક્યારનો ગોતું તને હું. એવું તું હોય બધા જોડે ફોટા પડે સેલિબ્રિટી કરીને કોઈક લઈ ગયું. હવે અહીંયાથી કિડનેપ થઈને જતો રહે ભાઈ, બરાબર? તો મારે કરવાનું શું? એના ઘરે જવાબ શું આપવાનું મારે? હે કિડનેપ કરી ઓટોમેટિક નહીં દરવાજા સેન્સર વાળા નથી ભાઈ? ચલો બાય.
मिलते हैं फिर बहुत सारे लोग अभी को रहे हैं લઈ જવાના આપણે ઘરે ત્યાંથી લીધા હતા ત્યાં બ્લોગ ચાલુ રહ્યા છે કેમ અમે બી ઘરે હા અમને ઘરે લઈ જવાના અડધું નહીં બતાવતું મીટિંગ એવી હતી કે તમારે તમારા ઘરેથી નીકળીને વોટ દેવા જવું જરૂરી છે અને વોટ બધાએ દેવો જોઈએ દેશ માટે તમે 10 મિનિટ ના કાઢો તો તમે દેશના નાગરિક કેમ કહેવાઓ તો બસ તમે બધા જઈજો વોટ દેવા માટે અને હું બધાને અપડેટ આપતો રહીશ વોટ તો દેવા જવાનું જ છે બધાને 10 મિનિટ આપવાની વોટ દઈને પાછા પણ વોટ દેવો જરૂરી છે ચલો ભૈયા બાય બાય हमारी कुछ गलती કે વોટ દેવો જરૂરી છે વોટ દેવો જરૂરી છે તો બધા વોટ દેવા જજો ને જજો ઘણા હું સારો લાગુ છે ફોટો તો પાડ દે યાર મસ્ત લાગુ નહીં લાગતો સાચું બોલ હા જય શ્રી રામ કોણ હતો અમને અમારા બહેન મળી ગયા એવું કે છે મજામાં તો અમે તો મજામાં જોઈએ મજામાં હોય તો જ રોડ ઉપર રખડતા હોય નકર ઘરે જઈને ભૂલી ના જઈએ તું એક વાત કહું તને તું અમને બોલીને કર કે હું કેમેરો ચાલુ કરું કે નીકળતા હોય અમારા મોઢે લોકોને તું અચાનકથી કેમેરો ચાલુ કરે ને તો પબ્લિકને ખબર પડી જાય મારા ભાઈ તો તમે આરા ગંદા લોકો શું હશે તારો બાપ અને પેલા કાકા જબરા હતા કે ભલે ને કે આપણે અમદાવાદમાં જ છીએ જો આ દેશની જનતા વાહ એટલે સિગ્નલ તોડે એટલે કે છે ને તું આ તો પબ્લિક ઊંધું સમજ છે તારો સિગ્નલ જ તું મતલબ કેવું તારા અંદર બધું નેગેટિવ જ ભરેલું ભાઈ એટલે તને બધું આવું જ સંભળાય હરિઓમ હરિઓમ આ કરે નારાયણ અને તું મરી હેલો ગાઈઝ અમે રખડી રહ્યા છીએ અમને રિયલમાં રસ્તો ખબર જ નથી કે ક્યાં જવાનું એટલે આપણે આ રાતે ઇવેન્ટમાં આવ્યા હતા એ રસ્તો તો નહીં પેલા અજ્યા જોડે આવ્યા એ રસ્તો ના એ રસ્તો નથી રસ્તો બીજો છે તો Google Real ચાલુ કરી ના, નાખો કે તેમાં. અને મેપ ચાલુ કરવાનું થતું જ નથી બસ તું ઘરે પહોંચાડ મને હું જોઉં તારે કોઈ પૂછવાનું બી નહીં પ્રશ્ન એમ તો તારા બાપા હું છે ક્યાં ને ક્યાં પહોંચાડ દઉં તો વાંધો નહીં બાઇકમાં એક્ટિવામાં પેટ્રોલ લે ત્યાં સુધી ચલાય તો ધક્કો મારીને ઘરે બીજું શું આ લોકો પૂછવું મણિનગર જાણતી કે ભાઈ રિયલીમાં રસ્તો નહીં ખબર તો હું ઓકે થેન્ક યુ બ્રો મળીએ ફેન મળી જાય છે કેમ કે હું ખુલ્લા રસ્તે ફરું છું અને મોઢે મેં કંઈ બાંધ્યું જ નથી એટલે બધાને ખબર પડી કે કલ્પેશ જ જાય છે એ તમે કલ્પેશભાઈ ને ભાઈ બીજો ગાડી ગઈ તી ગાડી થઈ મારી વાત સાંભળ હમણાં હું જે તને પુલ પાસેથી લઈ જાઉં ને એ પુલ એક બાઉનો તૂટેલો હોય તો રહેવા દે ભાઈ, આપણે નથી જવું. ઉપર ચાલ બહાર ગઈ. ના ભાઈ મારી માની સંગ વચ્ચે આવી ગયા તો જવાબ જઈશું તો પેલી ફરકા તો આ પાર હા, પબ્લિક ને તારો ખબર જ બાપ હશે તારે મરવાનું હે મારે હજી ઘણું બધું ના જીવવાનું આ લોકોને બતાવજે મારી માની છોકરો એક બાઉન પુલ તૂટેલો તિરાડો બી પડી ગયા છે. મારો જીવ જોખમમાં નાખવા માટે આપણે દેખાડીશ તમને ભૂલ જો આ પુલની વાત છે તારો બાપ આટલા બધા સાધન જાય આ પુલ ઉપર એ નહીં ખબર પડી એ નહીં ખબર પડતી નહીં આગળ જો તું અચાનકથી તૂટશે આ પુલ વજન માં ભાળી તું બોલે તૂટે તો આ મજાક નહીં કરતો ભાઈ સિરિયસલી હા સિરિયસલી કહું સરકારે ના પાડી તો અહીંયાનું બેરિકેડ હટાય લોકો જાય ચલો જો ये ब्रिज टूट चुका है तो अभी हम लोग आए हैं तो भी हम लोग आए हमारा जीव जोखम में रखे जो आई बची गया આમ બતાય આમ બતાય આમ જો બચી ગયા તો તમને નેક્સ્ટ વિડીયોમાં મળીશું નહીં બચ્યા તો ડાયરેક્ટ દવાખાને ઉપર रियल में पुल टूटी गयो जो बोलो बीजो पुल बनो અરે આ બી તૂટી
નાઇટ થઈ ગઈ છે, હવે ઘરે જવાની ઈચ્છા છે. પછી ઘરેથી જીમ. ચા મંગાજે ને ભાણા, ચા. જેમ ટાઈમ જાય છે એમ અંધારું થાય છે, ચા પીને ઘરે. બસ. જય માતાજી ભાઈ. તો ભરતભાઈ અમે તમારી ચા પી લીધી, તો હવે અમે જઈએ અને તું ઊંઘ લઈ લે. અને તારા ભાણાને કહી દે. હા કોણ હે? 2-4 ભેગા કરો એટલે શું થાય? 8 ચુમ્મા. ચુમ્મા વાળો હે ભાઈ. એનું એવું કેવું છે, કે આ ચુમ્મો છું એ ભરત હું હારો લાગુ નથી. વાત નહીં થઈ ને. હા કહી દે ને 2 શબ્દ એટલે અમે ઘરે જઈએ. આને કહી દે 2 શબ્દ. હા તો હવે જવાનું છે જીમ. અને આ છે અમારા ભુવાજી, એટલે મારો ભૂઈ છોકરો. આ નથી આવતો, આ મારો ભૂઈ છોકરો હે, અમારા ઘરે આવ્યો વેકેશન કરવા, હે ને. અને આને તમે ઓળખો જ છો, અપલખણો, મારા દાદાનો દીકરો. આજે આ કપડાના પૈસા વસૂલ થઈ ગયા ભાઈ. મસ્ત લાગુ નું આજે, 1 નંબર. કેવો લાગુ? મસ્ત. જીમ જવાનું એટલે કેળા લેવા આવ્યો, કેમ કે થોડું કેળા ખાઈને જીમ કરીને તો એનર્જી લે, મજા આવે. ચલો જીમમાં જઈએ ડાયરેક્ટ. મસ્ત દેખાવો ને. અમારા ભાઈની લારી છે, તમે આવો તો આવજો એકવાર આ વસ્ત્રાલ પાસે. तो क्यों नहीं आना? वो मॉडल बन जाएगा ना गलती से. ऐसा है? हाँ तो जो ये लड़के को मॉडल बनना है. तेरा नाम क्या ब्रो? विक्रम वर्मा. विक्रम वर्मा. अच्छा दिखता है. बॉडी बॉडी इसलिए बना रहा है. आपकी जैसी चाहिए बॉडी. आपकी जैसी चाहिए उसको बॉडी. तुम साले जोक बड़े बड़े मानते हो. समझ गए? हाँ, तो मेरी खुद की बॉडी नहीं है तो तुम ऐसे बोलते हो बॉडी इसकी जैसी चाहिए. बन बन जाएगी, मेहनत करो बन जाएगी. देख इधर ये मैं ब्लॉग बना रहा हूँ और तुम बोला फिर से बोल तो क्या भाई स्ट्रीम है ना. मैं पहले बोल रहा था ये भाई को करना है स्ट्रीम, पर स्ट्रीम वीक में 1 ही बार होती है. तो ये भाई बोल रहा है मेरे लिए पर्सनली चालू करेगा. क्यों भाई? हाँ भाई तो भाई क्या दे दिया फोन? पैसा पैसा क्या करती है. पता है भाई ऐसे नाम बता આજે પેક મારવાનો કોરે કોરો. આજે આપણે બાઇસેપ મારવાના. પતી ગયું है અત્યારનું વર્કઆઉટ પતી ગયું. ચાર્જિંગ એ પતવા જ આવ્યું છે. તો હું બહાર જઈને બાય બાય ટેક કેર કહી દઈશ. ओके भाई ओ भाई ओ हाँ भाई मैं चल रहा हूं भाई. इजी करता हूँ. अरे यार सर नाइस कंटेंट हो भाई. થેન્ક યુ. પાણી થઈ ગયો ભાઈ. તો વર્કઆઉટ પતી ગયું, હવે ઘરે જઈએ. બાય. તો હેલો ગાઈઝ, દિવસ પૂરો થઈ ગયો છે અને બેટરી એકદમ લો છે, મેમરી કાર્ડ બી ભરાઈ ગયું છે. તો અને હવે ઘરે જવાનું છે મારે. રાત વધારે થઈ ગઈ, ઘરવાળા બોલશે. જીમ પતાવી દીધું છે. તો બાય બાય, ટેક કેર, જય દ્વારકાધીશ. તો મળીએ કાલ સવારે મોર્નિંગમાં. ગુડ નાઇટ, બધા હુઈ જજો. બાય બાય ભાઈબંધ. बाय बाय. હા તો તું ઘરે જા ને સીધો. મળીએ કાલે. હા ભાઈ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. બાય. આપણે કાલે મળીએ. ચલો બાય.